આગળ વાત કરીએ મહેસાણા જિલ્લામાં એક વર્ષમાં 5 પેટ્રોલ પંપ પર ગેરરીતિ ઝડપાઈ ચૂકી છે। નાગરિક પુરવઠા વિભાગની તપાસમાં કુલ 5 પેટ્રોલ પંપ પર આ ગેરરીતિ ઝડપાઈ। ખેરાલુમાં અને વડનગરમાં એક પેટ્રોલ પંપ પર ગેરરીતિ ઝડપાઈ છે, જ્યારે કે કડીમાં 2 અને વિજાપુરમાં પણ એક પેટ્રોલ પંપ પર ગેરરીતિ ઝડપાઈ છે। કડીમાં 2 અને વિજાપુરમાં એક પેટ્રોલ પંપ પર ગેરરીતિ ઝડપાઈ હોવાની વિગતો હાલ સામે આવી રહી છે। વાત ગોંડલ માર્કેટિંગ યાર્ડની કરીએ, જ્યાં કાલથી 6 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। માર્ચ એન્ડિંગના કારણે ગોંડલ યાર્ડમાં વેકેશન જાહેર કરાયું છે। 26 થી 31 માર્ચ સુધી ગોંડલ યાર્ડમાં હરાજીનું કામ બંધ રહેશે અને આ અંગેની માહિતી હાલ ખેડૂતોને આપી દેવામાં આવી છે। તો 26 થી 31 માર્ચ સુધી ગોંડલ યાર્ડમાં હરાજીનું કામ બંધ રહેશે।